કે ઈ ધારામાંથી મને એટલા ડોક્યુમેન્ટ આપણા છે, 3 જગ્યાએથી તમારે અલગ અલગ ડોક્યુમેન્ટ મેળવવાના છે. પહેલાં તો ખેડૂતોને એ ખબર નથી, એટલે પહેલાં તો ઈ ધારામાંથી ડોક્યુમેન્ટ મળી લો. 7 નંબરમાં જેટલી નોંધ લખેલી છે એ નોંધને પહેલાં આપણે સુધારી લીધી. હવે એની પ્રિન્ટ કઢાવી લ્યો, એટલે તમારા તમામ હકપત્રકો નીકળશે ઉત્તરોત્તર. એને ટાઇટલ રિલેટેડ કહેવાય, તમારા ઉત્તરોત્તર હકપત્રકો. એક તમારું એ થયું. આટલાથી તમારી ફાઇલ પૂરી નથી થતી. તમે જમીન વેચવા જાઓ એટલે વકીલ આવું મોટું લિસ્ટ લખીને દે છે. પછી આપણે એમ કહીએ કે પૈસા ખાવા આવું બધું લખી દે, પણ પહેલાં પૈસા ન ખરો પેલા ફાઇલ તૈયાર રાખને, બધા તૈયાર રાખ, એક આગળ ઘટશે નહીં. તો એ છે DLRમાંથી મળતા ડોક્યુમેન્ટની યાદી. બીજા નંબરમાં આવે એ અત્યારથી કહી જ દઈએ, એ છે તલાટી મંત્રી પાસેથી અગત્યના સાધરી કાગળો કઢાવવા. આમે ઓળો પૈસા દઈએ છે તમને કરોડો રૂપિયા, તો સાધરી કાગળે માગશે તો ખરા ને કે ભાઈ આમાં કોઈ વારસદાર છુપાયેલો નથી રહી ગયો ને એની સહી થઈ ગઈ છે ને એના એફિડેવિટ છે કે નહીં, તો એને કહેવાય સાધરી કાગળો. તો આટલી વસ્તુ ટાઇટલ રિલેટેડ બાબત છે. એમાંથી જઈએ છીએ આપણે DLRમાંથી મળતા ડોક્યુમેન્ટની યાદી. તો DLRમાંથી કેટલા ડોક્યુમેન્ટ મળશે એ કોપી લાવો. તો DLRમાંથી મળતા ડોક્યુમેન્ટની યાદી જે છે એ સૌ પ્રથમ તો સર્વે ભવનમાંથી મળતા ડોક્યુમેન્ટની યાદી કેટલી હોય? એક ટિપ્પણ હોય, એક સ્કેચ હોય, એક ફેસરપત્ર ગામ નમૂનો, એક સીમ ખરડો, આકારબંધ. આટલી વસ્તુ ગામે ગામની હોય. અમુક વસ્તુ ન હોય એવું બને. એ સિવાય તમારે વધારામાં જરૂરિયાત હોય ગામનો નકશો કઢાવી લો, સીમ ખરડો નકશો. હવે જો નવો સર્વે નંબર ને જૂનો સર્વે નંબર થઈ ગયો તો 2 ટિપ્પણ કઢાવી લેવાના, નવો સ્કેચ સાથે નવું ટિપ્પણ. હવે એક આવશે જૂના માપણી રજિસ્ટરની, ઓરિજિનલ જૂના માપણી રજિસ્ટરની નકલ, એ પણ કઢાવી લેવી. તમે નવી માપણી કરાવી હશે તો MTR નંબરના આધારે નવી માપણી શીટ અને હિસાબ નંબર 4 પણ તમને મળશે. જેટલું હશે એટલું મળશે. જો નવી શરતવાળી જમીન હશે તો એને વધારાની નકલો, ખાસ કરીને નવી માપણી શીટ સુધી વહી જવાનું, તો જ એને ઓકે છે. હવે કોઈનામાં કમી જાસ્તી થયા હોય તો એ હોય, KJP થયા હોય તો એ હોય, સૂટબુકની નકલ હોય તો એ હોય. આટલા ડોક્યુમેન્ટ થાય. આ ડોક્યુમેન્ટ મેળવવા માટેની રીત સીધી સાદી છે. પરિશિષ્ટ નંબર 5 નંબરનું ફોર્મ છે. આ ફોર્મ ભરી અરજદારનું નામ, સરનામું, કોઈ પણ વ્યક્તિ ડોક્યુમેન્ટ માંગીએ કે સાચા નામ પોતાના લખવાના, સાચી અરજી કરવાની છે. 3 રૂપિયાની સ્ટેમ્પ મારવાની, જિલ્લા કલેક્ટરને અરજી કરવાની, ગામનું નામ લખવાનું, તાલુકો લખવાનું. એક જ ફોર્મની અંદર તમારે ટિપ્પણ, સ્કેચ, માપણી રજિસ્ટર, નકલ, હિસાબ નંબર 4, પાછળ જે લિસ્ટ આપ્યું છે એમાંથી જેટલું જોતું હોય એટલું બધું માગી લેવાનું. માપણી શીટ માગતા હો તો MTR નંબર દેવા પડશે અને ઓનલાઈન અરજીના નંબર દેવા પડશે. MTR નંબર બાબતે વધારે ચોખવટ કરી દો. અત્યારે બી MTR નંબર હોઈ શકે, ઘણાને ખબર નથી. ઓનલાઈન અરજી કરો છો તો ઓનલાઈન અરજીના નંબર થયા. હુકમના આધારે માનો કે તમે લેન્ડ ગ્રેબિંગ અરજી દાખલ કરી છે, લેન્ડ ગ્રેબિંગના અરજીના આધારે હુકમી નોંધ થાય છે, તો તમે જ્યારે ચલણ ભરીને કરો છો તો એને MTR નંબર કહેવાય. તો એ સીટ જોતી હોય તો એ ચલણ વખતે MTR નંબર લખવાની, ઓનલાઈન નથી. એવી રીતે કોર્ટ કમિશનરની નિમણૂક કરાવો છો, કોર્ટ કમિશનર દ્વારા હું જે બોલતો હોઉં છું 4,000 થી 8,000ની વચ્ચે રકમ ભરો છો, તો એ માપણી સીટની અંદર MTR કહેવાય. એ ઓનલાઈન નથી, ઓફલાઈનવાળા છે. જૂના તો હતા જ, બરાબર સમજો. ઓનલાઈન ચાલુ થયા પહેલાં જૂના હતા MTR નંબરવાળા હતા. નવામાં પણ ઓનલાઈન સિવાયની જે હુકમના આધારે થાય છે, ચલણ ભરીને જે પૈસા ભરીને નકલ કઢાવી એમાં MTR નંબરની જરૂર પડશે. એના વગર તમને માપણી શીટ કે હિસાબ નંબર 4 મળશે નહીં. તમારે રેફરન્સ તો દેવો જ પડશે. કેટલી નકલ જોઈએ છે એ લખી નાખો, સહી કરીને આપી દો, એટલે તમને એની નકલો જેટલી અવેલેબલ હશે એટલી તમને મળી જશે. આ રીતે તમારા ડોક્યુમેન્ટ કઢાવતા શીખી લેજો.